Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. Friends, GTUની વિન્ટર 2020ની જે સેમેસ્ટર 1ની જે એક્ઝામ હતી ફ્રેન્ડ્સ એ અધૂરી રાખીને બંધ કરી દેવી પડેલી હતી બિકોઝ ઓફ ધ કોવિડ સિચ્યુએશન. ઓકે, તો આપણે બધાને ખ્યાલ જ છે કે કોવિડની સિચ્યુએશન અત્યારે બહુ ખરાબ છે અને એને લીધે એક્ઝામ્સ તમારી ઓફલાઈન મોડમાં કન્ડક્ટ કરવી ઇટ ઇઝ નોટ પોસિબલ અને સ્ટુડન્ટ્સ માટે હિતમાં પણ નથી. એટલે આપણી યુનિવર્સિટીએ એ જે એક્ઝામ બાકી રહી ગયેલા સબ્જેક્ટ્સ જે હતા એની એક્ઝામ ઓનલાઈન મોડમાં MCQ બેઝ લેવાનું કન્ડક્ટ કરવાનું નક્કી કર્યું છે. તો એને રિલેટેડ એક લેટેસ્ટ સર્ક્યુલર્સ આવી ગયા છે ફ્રેન્ડ્સ. તો જે મારા ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે જેમને એ વિડીયો નથી જોયેલો તો એ વિડીયો અત્યારે જ જોઈ લેજો ફ્રેન્ડ્સ, બિકોઝ એ સર્ક્યુલરની અંદર મેં બધું જ સમજાવ્યું છે ઇન ડિટેલ. દરેક પોઈન્ટ એ સર્ક્યુલરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો થોડો લાંબો થયો છે ફ્રેન્ડ્સ, 30 મિનિટ્સનો વિડીયો છે, પણ એ 30 મિનિટ્સના વિડીયોમાં મેં દરેક પોઈન્ટ ઉપર સ્ટ્રેસ મૂકીને દરેક પોઈન્ટ માટે તમારે શું કરો તો શું થશે, નહીં કરો તો શું થાય, એ બધા જ પોઈન્ટનું મેં ધ્યાન રાખીને એ વિડીયો બનાવેલો છે. એટલે થોડો લાંબો વિડીયો છે પણ વિડીયો આખો જોજો ફ્રેન્ડ્સ, જેથી તમને ક્લિયર આઈડિયા આવી જાય કે તમારે ઓનલાઈન બેઝ MCQ એક્ઝામમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુ તમારે જોશે, શું કરવાથી તમારો અનફેર મીન્સમાં તમે નહીં પકડાવો. ઓકે, તો એ બધા પોઈન્ટ્સ મેં ડિટેલમાં તમને સમજાવેલા છે. તો આ સર્ક્યુલર સમજાવવાની સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે પ્રિપરેશન પણ કરવાની જ છે. તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી ફ્રેન્ડ્સ, બધી જ પ્રોવિઝન આપણી ચેનલ પર થઈ જશે. ઓકે, તો આજે એક નવી વિડીયો સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ખાસ કરીને એક્ઝામને ફોકસ કરીને. ઓકે, તમારી MCQ બેઝ એક્ઝામને ફોકસ કરીને અને ફર્સ્ટ સેમેસ્ટરના જે સ્ટુડન્ટ્સ છે, જે દરેક બ્રાન્ચના સ્ટુડન્ટ હોય, ખાલી ડિપ્લોમા મિકેનિકલ નહીં પણ કોઈ પણ બ્રાન્ચના સ્ટુડન્ટ હોય જેને ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે. ઓકે, તમારે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ડિપ્લોમાની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે, તો એ ઇંગ્લિશ સબ્જેક્ટનું તમારી MCQની પ્રિપેરેશન થોડી ઘણી અમે હેલ્પફુલ કરી શકીએ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ આવેલી કે સર તમે ફર્સ્ટ સેમેસ્ટરના થોડા MCQs થોડા સોલ્વ કરો, ઇમ્પોર્ટન્ટ MCQs. તો એ વિડીયો સિરીઝ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. ઓકે, તો આ વિડીયો સિરીઝ તમે કન્ટિન્યુઅસલી અમારી સાથે બનેલા રહેજો, બિકોઝ આની અંદર અમે ઇમ્પોર્ટન્ટ MCQs જે હશે ઇંગ્લિશ સબ્જેક્ટ માટેના એ તમને આમાં સમજાવશું. ઓકે, અને તમને કહેશું કે કયા પોઈન્ટ તમારે પ્રિપરેશન કરવાના છે. અગેન હું તમને એ વસ્તુ કહી દઉં ફ્રેન્ડ્સ કે અમે આમાં જે MCQs કરાવીએ છીએ એ જ MCQs પૂછાશે એવું બિલકુલ જ માની લેવાનું નથી ફ્રેન્ડ્સ. ઓકે, એકદમ આ જ પૂછાશે ને આ જ હું પ્રિપેર કરું એવું નથી. હા, આની ઉપરથી તમને એક આઈડિયા જરૂર આવશે ફ્રેન્ડ્સ કે કેવા MCQ પૂછાઈ શકે ઇંગ્લિશની અંદર, બિકોઝ તમે બધા ફર્સ્ટ ટાઈમ આવી GTUની અંદર MCQ બેઝ એક્ઝામ આપવાના છો. તો તમને એક રફ આઈડિયા આવી જશે ફ્રેન્ડ્સ કે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે ને કેવી તમારે પ્રિપરેશન કરવાની છે ને કયા ટોપિક ઉપર તમારે ફોકસ કરવાનું છે એ જરૂરથી તમને આ વિડીયોઝથી તમને આઈડિયા આવી જશે. પ્લસ આ MCQsને તમે એકવાર પ્રિપેર પણ કરી શકો છો વિડીયોમાં જોઈને, બિકોઝ આમાંથી બની શકે કે અમુક MCQs પૂછાઈ પણ શકે. અમે કોઈ ગેરંટી નથી આપતા, બટ હા ચાન્સ છે કે પૂછાઈ બી શકે. તો તમારી ઇંગ્લિશની પ્રિપેરેશન સારી થાય એની માટે ફ્રેન્ડ્સ C2D જે સ્ટુડન્ટ્સ હોય છે એમની જે એક્ઝામ હોય છે એ MCQ બેઝ હોય છે. તો અમે આજે આ વિડીયો સિરીઝની અંદર આપણે આ GTUના જે C2Dના પેપર છે, જે જૂના C2Dના પેપર છે ઇંગ્લિશ સબ્જેક્ટ માટેના, જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછેલા હોય છે, એ પેપર આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. ઓકે, તો એ પેપર તમને અહીંયા વિથ આન્સર અમે હાઇલાઇટ કરીને મૂકેલા છે, તો એ પેપર તમારે આપણે અહીંયા સોલ્વ કરશું. ઓકે, તમે આખું સ્ક્રીન ઉપર તમે અત્યારે પેપર જોઈ શકતા હશો ફ્રેન્ડ્સ કે આખું પેપર હોય છે, 70 માર્ક્સનું હોય છે, 70 MCQs પૂછેલા હોય છે એની અંદર. ઓકે, તો આપણે આ ફર્સ્ટ જે વિડીયો છે પાર્ટ 1નો વિડીયો જે છે અત્યારે આપણે ચાલે છે આ સેશન, પાર્ટ 1નું સેશન છે, એની અંદર આપણે 35 MCQs સોલ્વ કરશું અને પછી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બીજા 35 MCQs જે છે એ સોલ્વ કરશું. ઓકે, આ રીતે આપણે દરેક વિડીયોની અંદર 30-35 MCQ સોલ્વ કરતા રહીશું, જેથી શું થશે કે તમારી પ્રિપરેશન સારી રીતે થઈ શકે અને આ બધા MCQs તમે સાથે ફોકસ પણ કરી શકો. અને હા, હું એક રિક્વેસ્ટ કરીશ કે સાથે એક બુક અને પેન લઈને જરૂરથી બેસો ફ્રેન્ડ્સ. તમારી ઇંગ્લિશની બુક હોય અથવા કોઈ નોટબુક હોય જેમાં તમે અમુક પોઈન્ટ્સ જે હું તમને કહું તમે નોટ કરી શકો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ રાગિની ડુઈંગ એટ ધ મોમેન્ટ? તો આમાં ફ્રેન્ડ્સ એક વસ્તુ ધ્યાન રાખજો, ગ્રામેટિકલ વધારે આવશે તમારા ઇંગ્લિશની અંદર, તો ગ્રામર ઉપર તમારે થોડું વધારે ફોકસ કરવું પડશે. વોટ ઇઝ રાગિની ડુઈંગ એટ ધ મોમેન્ટ? શી બ્લેન્ક્સ ઇન ધ કિચન. ઓકે, તો એટ ધ મોમેન્ટ અત્યારે રાગિની શું કરી રહી છે? ઓકે,
તો એટ ધ મોમેન્ટ માટે તમારે શું હોય, કન્ટિન્યુઅસ ટેન્સ આવે. આ ટેન્સનો ક્વેશ્ચન છે, તો તમારે ટેન્સ સૌથી પહેલાં બધા જ કરી લેવા પડશે. 12 ટાઈપના જે ટેન્સ હોય છે, મેઇન 3 ટાઈપના ટેન્સ હોય છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ. અને એ ત્રણેયની અંદર 4 સબ ટાઈપ હોય છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, તો ટોટલ 12 થઈ ગયા, 3 into 4 એટલે 12 ટેન્સની તમને ફોર્મ્યુલા આવડવી જોઈએ. તો આ જે છે, જ્યારે તમારે કોઈ પ્રેઝન્ટમાં કોઈ અત્યારે કામ ચાલુ છે અને વર્તમાન કામ ચાલુ છે એવું કરવું તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. ઓકે, તો એમાં ફોર્મ્યુલા આવે ઇઝ ઓર આર પ્લસ આઈએનજી ફોર્મ ઓફ ધ વર્બ. ઓકે, તો આમાં આન્સર તમારો આવશે ઇઝ કુકિંગ. આઈએનજી કુકની વર્બ છે એ કુક છે. ઓકે, તો એની પાછળ આઈએનજી લાગશે ને આગળ ઇઝ લાગશે એટલે તમારો આન્સર આવશે ઇઝ કુકિંગ. વોટ ઇઝ રાગિની ડુઈંગ એટ ધ મોમેન્ટ? શી ઇઝ કુકિંગ ઇન ધ કિચન. પછી નેક્સ્ટ, વેન હિઝ મધર કોલ્ડ હી બ્લેન્ક્સ. જ્યારે એને મમ્મીએ કોલ કરેલો ત્યારે એ શું કરતો હતો? તો આ અગેન ટેન્સ છે, તો આ પાસ્ટ કન્ટિન્યુઅસનું આવશે. પાસ્ટ કન્ટિન્યુઅસમાં ફોર્મ્યુલા થશે વોઝ પ્લસ વોઝ ઓર વેર પ્લસ આઈએનજી ફોર્મ ઓફ ધ વર્બ. તો આ તમે અગેન હું કહું છું, ટેન્સીસની 12 ટેન્સની ફોર્મ્યુલા તમને આવડવી જોશે અને તમને ટેન્સ આઈડેન્ટિફાય કરતાં આવડવું જોશે કે આમાં કયો ટેન્સ લાગે છે. તો વેન ઇઝ મધર કોલ્ડ હી વોઝ અરેન્જિંગ બુક્સ. જ્યારે એને મધરે કોલ કરેલો એ મોમેન્ટે એ શું કરતો હતો? એ મોમેન્ટે એનું શું કામ ચાલુ હતું? એ મોમેન્ટે એનું આ કામ ચાલુ હતું, હી વોઝ અરેન્જિંગ ધ બુક્સ. ઓકે, તો એમાં આન્સર આવશે એ. પછી અ સ્ટીચ ઇન ટાઈમ બ્લેન્ક્સ 9. આ એક મુહાવરો છે ઇંગ્લિશની અંદર જે કહેવાય આપણે. ઓકે, તો અ સ્ટીચ ઇન 9 સેવ્સ ટાઈમ. ઓકે, સેવ્સ 9, સોરી, અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. તો આન્સર આવશે બી. ઓકે, અગેન આ ટેન્સ જ છે પણ આ મુહાવરો જો તમે યાદ રાખ્યો હોય તો બી તમને યાદ થઈ જાય. તો આ મુહાવરો તમે યાદ રાખી લેજો. વેન વી રીચ્ડ ધ રેલવે સ્ટેશન ધ ટ્રેન હેડ ઓલરેડી. જ્યારે અમે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટ્રેન ઓલરેડી લીવ થઈ ચૂકી હતી. ઓકે, તો લીવનું પાસ્ટ ટેન્સ જોઈએ તો શું આવે? લેફ્ટ. ઓકે, ઓપ્શન આવશે બી, લેફ્ટ. ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. પછી ફિફ્થ, ધીસ ઇઝ અ બુક બ્લેન્ક્સ ધ બુક ઇઝ રિયલી યુઝફુલ. બુક છે, બરાબર, આ એક બુક છે પણ બુક કેવી સ્પેસિફિક બુક છે? તો આમાં આ કયો છે? શેની ઉપરનો છે? આર્ટિકલ ઉપરનો છે. એન ધી આર્ટિકલ. તો કોઈ સ્પેસિફિક વસ્તુ માટે આપણે જ્યારે વાત કરતા હોય તો ધ તાજમહેલ, ધ રેલવે સ્ટેશન, એવી રીતે આ ધ બુક. ઓકે, ધીસ ઇઝ અ બુક અને કયા બુકની વાત છે? એ જ બુકની વાત છે, પર્ટિક્યુલર બુકની જ વાત છે. ધ બુક ઇઝ રિયલી યુઝફુલ. તો આમાં આન્સર આવશે એ. ધ બુક ઇઝ રિયલી યુઝફુલ. જો સપોઝ એ બુક ન હોય અને તમને આ બુક ન આપ્યું હોય, સપોઝ આપણે બીજો એક આનો લઈએ, ધીસ ઇઝ અ બુક બ્લેન્ક્સ ઇઝ રિયલી યુઝફુલ. તો આ બુક જો સપોઝ ન આપ્યો ને આ બ્લેન્ક્સ આપ્યો હોય તો આન્સર શું આવે? ઇટ આવે. ઇટ ઇઝ રિયલી યુઝફુલ. બિકોઝ આમાં પ્રોનાઉન જે છે આ પ્રોનાઉન થઈ ગયું. હવે કોઈ પણ વસ્તુ હોય એની માટે પ્રોનાઉન બોય હોય, બરાબર, તો એની માટે હી વપરાય, ગર્લ હોય તો શી વપરાય. એવી રીતે કોઈ વસ્તુ હોય તો એની માટે ઇટ વપરાય. તો ધીસ ઇઝ અ બુક ઇટ ઇઝ રિયલી યુઝફુલ. ઓકે, એવી રીતે ઇટ આવે. ઓકે, જો બુક ન હોય તો, પણ આ બુક આપેલું છે એટલે આપણે ધ લગાડવો પડે આર્ટિકલ. પછી 6, વી હેવ ગોટ એન ઇન્વિટેશન ફોર 1 person ઓનલી બ્લેન્ક્સ ઓફ અસ વિલ ગો. અમને એક જ પર્સન માટે ઇન્વિટેશન મળ્યું છે એટલે અમારા બંનેમાંથી કોઈ એક જ જશું. આનો મિનિંગ એવો થાય, ગુજરાતીમાં સમજીએ તો આમાં શું આવે? આઈધર ઓફ અસ વિલ ગો. અમારા બંનેમાંથી કોઈ એક જશે એટલે આન્સર આવશે આઈધર. આઈધર ઓફ અસ વિલ ગો. ઓકે, પછી 7, ધેર આર બ્લેન્ક સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે આ કેવું થઈ ગયું? ઓલું કાઉન્ટેબલ ને નોન કાઉન્ટેબલ. ઓકે, એની ઉપરની વસ્તુ છે કે તમે મિલ્કની વાત કરીએ આપણે, દૂધની, તો મિલ્કને તમે કાઉન્ટ ન કરી શકો. ઓકે, એમ ન કહેવાય ધેર આર મેની મિલ્ક, ધેર ઇઝ મેની મિલ્ક, ધેર ઇઝ મચ મિલ્ક એવું કહેવાય. ઓકે, એટલે જે વસ્તુ તમે ગણી ન શકો એની માટે મચ વપરાય. અને તમે જેને તમે ગણી શકતા હો, ઓકે, કે પેન છે, ધેર આર મેની પેન. ઓકે, ધેર આર મેની પેન્સિલ્સ. એ જેને તમે ગણી શકતા હો એની માટે મેની વપરાય, જેને તમે ગણી ન શકતા હો એની માટે મચ વપરાય. તો આમાં જો શું છે? ધેર આર બ્લેન્ક સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો સ્ટુડન્ટ છે તો આપણે ગણી શકીએ, તો એની માટે શું આવશે? ઓપ્શન મેની. ઓકે, તો જે વસ્તુને આપણે ગણી શકીએ એની માટે શું આવશે? મેની. ઓકે, જેને આપણે ગણી નહીં શકીએ એને આપણે શું કહીશું? મચ. ધેર ઇઝ બ્લેન્ક્સ મિલ્ક ઇન ધ ગ્લાસ. ધેર ઇઝ મચ મિલ્ક ઇન ધ
ગ્લાસ. તો મિલ્ક જ્યારે આવે ત્યારે એમાં મચ આવે. પછી નેક્સ્ટ, માય બ્રધર બ્લેન્ક્સ ઇઝ બ્લેન્ક્સ એન્જિનિયર. તો આમાં આર્ટિકલ. હવે આપણે આર્ટિકલમાં ખબર છે કે AEIOU. ઓકે, બ્લેન્ક્સ પછી AEIOU થી સ્ટાર્ટ થતા શબ્દો હોય તો એની આગળ હંમેશા આર્ટિકલ કયો લાગે? એન લાગે. બાકી બધાની આગળ એ લાગે. અને કોઈ સ્પેસિફિક હોય, મેં આગળ કીધું એમ ધ તાજમહેલ, ધ રેલવે સ્ટેશન, એની આગળ ધ લાગે. હવે આમાં તમે જુઓ, બ્લેન્ક્સ પછી પહેલાં બ્લેન્ક્સની પછી કયો વર્ડ છે? એન્જિનિયર. એમાં ઈ આવે છે. તો યાદ રાખવાનું AEIOU વોવેલ્સ. ઓકે, ઇંગ્લિશમાં એના વોવેલ્સ કહેવાય. AEIOU. તો ઈ છે એટલે શું આવશે? એન. આગળ આર્ટિકલ કયો લાગે? એન. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની કે આર્ટિકલ માટેની કોઈ બ્લેન્ક્સ હોય તો એમાં યાદ રાખવાનું AEIOU. AEIOU હોય એટલે હંમેશા એન લાગે. પણ એ વસ્તુની યાદ રાખવાનું, કોઈ સ્પેસિફિક હોય, જેમ કે તાજમહેલ માટેની વાત થતી હોય, રેલવે સ્ટેશન માટેની વાત થતી હોય, ક્રિકેટ ગ્રાઉન્ડ માટેની વાત થતી હોય તો ધ લાગે. ઓકે, અને AEIOU સિવાયના જે વર્ડ્સ હોય એની માટે એ લાગે. તો આર્ટિકલ્સમાં નિયમ તમે યાદ રાખજો. આ બધા પોઈન્ટ્સ નોટ કરતા જજો ફ્રેન્ડ સાથે, જેથી તમારી પ્રિપરેશન, આ બધા તમારે એરિયાઝ મળે છે કે તમારે કયા એરિયામાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. પછી 9th, આર્યા બ્લેન્ક્સ વિન ધ રેસ ઇફ હી વર્ક્સ હાર્ડ. ઓકે, આર્યા, આ તો બધાને ખ્યાલ આવી જાય, આર્યા કેન વિન ધ રેસ ઇફ હી વર્ક્સ હાર્ડ. તો આમાં આન્સર આવશે કેન. ઓકે, તો કેન, કુડ, વુડ, વિલ ક્યારે યુઝ થાય, ઓકે, તે તમારે જોવાનું રહેશે. આ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે કેન આવે, જો પાસ્ટ ટેન્સમાં હોય તો કુડ આવે. ઓકે, પછી બ્લેન્ક્સ યુ લીવ લોંગ. કેન યુ લીવ લોંગ હોય તો અહીંયા ક્વેશ્ચન માર્ક. સપોઝ આ એક્સક્લેમેટરી માર્ક છે, એક્સક્લેમેટરી માર્ક એટલે આન્સર આવશે મે. ઓકે, બટ જો સપોઝ આમાં ક્વેશ્ચન માર્ક હોત, ઓકે, આ એક્સક્લેમેટરી માર્કની જગ્યાએ, તો કેન આવે. કેન યુ લીવ લોંગ, ઓકે, અથવા શુડ યુ લીવ લોંગ. ઓકે, તો આ પાછળ જે એક્સક્લેમેટરી માર્ક હોય કે તમારો ક્વેશ્ચન માર્ક હોય એની પરથી તમારો આન્સર આ ડિસાઇડ થશે. નેક્સ્ટ, વી બ્લેન્ક્સ હેલ્પ ધ પુઅર. ઓકે, વી શુડ હેલ્પ ધ પુઅર. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ માટેની વાત છે. આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતો, આગળનો હતો એ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ પણ તમારે કરી દેવાના. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે ક્વેશ્ચન માર્ક વાળા સેન્ટેન્સ. એક્સક્લેમેટરી એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે એક્સક્લેમેશન માર્ક આવે આગળ જે હતો એ. બરાબર, આગળ જે એક્સક્લેમેશન માર્ક હતો, ઓકે, આ જે છે એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. ક્વેશ્ચન માર્ક હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. કોઈ ઓર્ડર કરતા હોય તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. કોઈ વસ્તુ તમે ખાલી જસ્ટ કહેતા હો તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય. કે વિરાટ કોહલી પ્લેઝ ગુડ ક્રિકેટ, તો એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય. તો આ જે છે કેવું છે? વી બ્લેન્ક્સ હેલ્પ ધ પુઅર. તો આ એક ઓર્ડર જેવું છે. તો આ શુડ આવે. ઓકે, આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, વી શુડ હેલ્પ ધ પુઅર. પછી જો આ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, બ્લેન્ક્સ યુ લાઈક ટુ હેવ ટી, વુડ યુ લાઈક ટુ હેવ ટી. ઓકે, તો આમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે એટલે વુડ આવે. પછી મોહન બ્લેન્ક્સ હોકી નાઇસલી. ઓકે, તો આ શું છે? અગેન ટેન્સ ઉપર પાછો આવી ગયો. આ અત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ફોર્મ્યુલા થાય એસ ઓર ES ફોર્મ ઓફ ધ વર્બ. વર્બની પાછળ એસ અથવા ES લાગે. આમાં તમે જો, મોહન પ્લેઝ હોકી નાઇસલી એટલે અત્યારે રમે છે. પ્લેઝ હોકી નાઇસલી. ઓકે, તો એસ લાગ્યો પ્લેની પાછળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી 14, ગોલુ એન્ડ શ્વેતા બ્લેન્ક્સ ફ્રેન્ડ્સ. હવે આ સિંગ્યુલર અને પ્લુરલ ઉપર આવી ગયું. સિંગ્યુલર હોય તો ઇઝ આવે, પ્લુરલ હોય તો આર આવે. હવે પ્લુરલ એટલે એકથી વધારે માણસો માટે વાત થતી હોય તો એટલે પ્લુરલ કહેવાય. તો આમાં ગોલુ એન્ડ શ્વેતા બેની વાત થાય છે એટલે આન્સર શું આવશે? આર. ગોલુ એન્ડ શ્વેતા આર ફ્રેન્ડ્સ. પછી માય ફેમિલી બ્લેન્ક્સ અ હેપી ફેમિલી. ઓકે, આમાં શુડ નહીં આવે, આ રોંગ છે. માય ફેમિલી ઇઝ અ હેપી ફેમિલી. આમાં ખાલી એક ફેમિલીની જ વાત થાય છે, મારી ફેમિલીની વાત થાય છે. એક જ ફેમિલીની વાત થાય છે એટલે ઇઝ. 9 feet બ્લેન્ક્સ નથિંગ ફોર એન એથ્લીટ. ઓકે, આમાં આન્સર આવશે ઇઝ. આમાં ટીક નથી જેવો પણ આન્સર આવશે ઇઝ. 9 feet ઇઝ નથિંગ ફોર એન એથ્લીટ. ઓકે, તો આ બધા ઇઝ આર માટેના છે. ઓકે, પ્લુરલ, સિંગ્યુલર, પ્લુરલ માટેના છે. તો પિયુન લોકસ ધ ઓફિસ એવરી ઇવનિંગ. ચેન્જ ઇન્ટુ પેસિવ, એક્ટિવ પેસિવ. ઓકે, એક્ટિવ પેસિવ માટે પણ ફ્રેન્ડ્સ નિયમ હોય છે, રૂલ્સ હોય છે. એ રૂલ્સ તમારે યાદ રાખવાના. એક્ટિવ પેસિવમાં શું થાય કે
કર્મ હોય કર્તા થઈ જાય, કર્તા હોય કર્મ થઈ જાય, સબ્જેક્ટ હોય ઓબ્જેક્ટ થઈ જાય, ઓબ્જેક્ટ હોય સબ્જેક્ટ થઈ જાય, અને તમારો ટેન્સ જોવાનો છે. ઓકે, અહીંયા ટેન્સ લોક્સ છે એટલે તમારો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ છે. તો સિમ્પલ પ્રેઝન્ટને જ્યારે તમે પેસિવમાં ફેરવો ત્યારે ઇઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ આવી જાય. તો આન્સર આવશે, તો આયા ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ થઈ જશે, અને આ જે પીયુન છે એ પાછળ વયો જશે. ઓકે, અને આ જે વર્બ છે એ થઈ જશે ઇઝ લોકડ. એટલે ધ ઓફિસ ઇઝ લોકડ બાય ધ પીયુન એવરી ઇવનિંગ. ઓકે, ઓફિસ આગળ વયું ગયું, ધ ઓફિસ ઇઝ લોકડ, વર્બ થઈ ગયો લોક્સનું ઇઝ લોકડ બાય ધ પીયુન એવરી ઇવનિંગ. એટલે આન્સર આવશે બી. ક્લિયર? તો એક્ટિવ પેસિવના પણ આ જે નિયમ છે એ તમારે ખાસ યાદ રાખવાના, નોટ કરી લેજો. નેક્સ્ટ, ધ સ્ટુડન્ટ મસ્ટ ક્લોઝ ધ ડોર ચેન્જ ઇન ટુ પેસિવ. તો અગેન આમાં પણ તમે જો આગળ આવી જશે, સ્ટુડન્ટ પાછળ જતો રહેશે, મસ્ટ ક્લોઝ તમારે મસ્ટ બી ક્લોઝ થઈ જશે. તો ડોર મસ્ટ બી ક્લોઝ બાય ધ સ્ટુડન્ટ. એક્ટિવ પેસિવના નિયમ ફ્રેન્ડ્સ ખાસ કરી લેજો, ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે. વિશ્વા રોટ અ લેટર યસ્ટરડે. આમાં તમે જુઓ રોટ છે તો ઇઝ રિટર્ન, વોઝ રિટર્ન આવી જશે, પાસ્ટ ટેન્સ છે એટલે આ લેટર આગળ આવી જશે, વિશ્વા પાછળ જતું રહેશે, લેટર વોઝ રિટર્ન બાય વિશ્વા યસ્ટરડે. ઓકે, તો આ બધા નિયમ જે છે એ સેમ છે, ખાલી ટેન્સ તમારે જોવાના છે, કેવો પ્રકારનો કાળ છે, ટેન્સ કયો છે, અને એ આધારે તમે તમારો આન્સર ડિસાઇડ કરી શકો. હી રાઇટ્સ અ બુક, અગેન સિમ્પલ પ્રેઝન્ટ, તો ઇઝ રિટર્ન આવી જશે, આગળ આવી જશે, હીની જગ્યાએ હિમ થઈ જશે, અ બુક ઇઝ રિટર્ન બાય હિમ. ઓકે, પેસિવ. તો તમે જુઓ ફ્રેન્ડ્સ, એક્ટિવ પેસિવના ઓલમોસ્ટ 4 ક્વેશ્ચન આવી ગયા છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, તમારી માટે આર્ટિકલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, સિંગ્યુલર પ્લુરલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો ઓલરેડી 5 ટોપિક તમને મળી ગયા છે ફ્રેન્ડ્સ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જસ્ટ 20 ક્વેશ્ચન સોલ્વ કરવાથી. ઓકે, આગળ આપણે ફટાફટ સોલ્વ કરીએ. આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ રિવર. ઓકે, તો આ બધા કેવા છે? તમારા કન્જંક્શન ને પ્રપોઝિશન છે. તો કન્જંક્શન પ્રપોઝિશન પણ તમારે ખાસ કરી લેવાના. ઓકે, આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ રિવર, રિવરની અંદર. ઓકે, ઓવર ધ રિવર, ઓન ધ રિવર કે બીનીથ ધ રિવર ન આવે. અવર ટ્રેન સ્ટોપ્સ એટ બરોડા, કોઈ પર્ટિક્યુલર જગ્યાની વાત હોય તો એટ આવે. ઓકે, તો આન્સર આવશે એટ. અવર ટ્રેન સ્ટોપ્સ એટ વડોદરા. ઓકે, પછી આઈ એમ બ્લેન્ક્સ ધ ટનલ નાવ. આઈ એમ આઉટ ઓફ ધ ટનલ નાવ, હું ટનલની બહાર હવે નીકળી રહ્યો છું, હું નીકળી ગયો છું, સોરી. આઈ એમ આઉટ ઓફ ધ ટનલ નાવ. વેર અ શર્ટ બ્લેન્ક્સ યોર કોટ. ઓકે, તો આમાં ફ્રેન્ડ્સ તમને આન્સર એવું લાગે ઓન આવે, ઓન યોર કોટ ન આવે. શર્ટ હંમેશા આપણે કોટની ઉપર ન પહેરીએ, શર્ટ હંમેશા કોટની નીચે હોય એટલે અંડર આવે. ઓકે, વેર અ શર્ટ અંડર યોર કોટ. ઓકે, તો આ બધા જે પ્રેપોઝિશન ને કન્જંક્શન જે છે એ તમારે ખાસ જોવાના ફ્રેન્ડ્સ, કયો પ્રેપોઝિશન ને કન્જંક્શન કઈ માટે સુટેબલ થાય છે. તો આ ફ્રેન્ડ્સ તમે પ્રેક્ટિસ કરશો તો આવડશે, કે જેટલી વધારે આવી એક્સરસાઇઝીસ કે આવા એમસીક્યુઝ જે ફિલિંગ ધ બ્લેન્ક્સ જે હોય તમારી બુકની અંદર આપેલા હોય એ તમે જેટલા વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ક્લિયર થશે. સાહિલ ઇઝ અ ગુડ ડાન્સર, વૈશાલી ઇઝ અ ગુડ ડાન્સર, ચૂઝ પ્રોપર કનેક્ટર. કન્જંક્શન વચ્ચેનું કનેક્ટર જે છે એ તમારે પ્રોપર ચૂઝ કરવાનું છે. આમાં 2 જણની વાત છે, બંને ગુડ ડાન્સર છે, તમારા વચ્ચે એન્ડ યુઝ કરી શકાય. તો સાહિલ એન્ડ વૈશાલી આર ગુડ ડાન્સર્સ. તો આન્સર બી આવશે. સાહિલ એન્ડ વૈશાલી આર ગુડ ડાન્સર્સ. બાકીના તમે ઓપ્શન જોશો ને ફ્રેન્ડ્સ તો એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ નીકળશે. તમે જો આવી રીતે જો સપોઝ નો સમજાતું હોય તો આવા ઓપ્શન જોઈને પણ તમને આઈડિયા આવી જાય. ગુડ ડાન્સર સાહિલ એન્ડ વૈશાલી, તો આ સ્ટેટમેન્ટ જ બરોબર ફોર્મ નથી થયું. પછી બીજું તમે સી ઓપ્શન જુઓ, સાહિલ એન્ડ વૈશાલી ઇઝ ગુડ ડાન્સર્સ. તો સૌથી પહેલાં તો આ ખોટું છે, કારણ કે 2 જણની વાત છે ને ઇઝ વાપર્યું છે, આર આવવો જોઈએ. ઓકે, તો આ પણ ખોટો છે, આ ઓપ્શન ખોટો છે. સાહિલ વૈશાલી આર ગુડ ડાન્સર, તો વચ્ચે કોમા એવી રીતે ન આવે. ઓકે, તો આ પણ ઓપ્શન ખોટો છે, ડાયરેક્ટ તમને બી ઓપ્શન તમને રાઈટ મળી જશે. ઓકે, આવી રીતે સપોઝ ન સમજાતું હોય તો આવી રીતે ઓપ્શન જોઈને પણ તમને ઘણીવાર આઈડિયા આવી જતો હોય કે સાચો આન્સર શું હશે. આઈ વોઝ વેરી ટાયર્ડ, આઈ કુડ નોટ ગો આઉટ વિથ ફ્રેન્ડ્સ. આમાં પણ પ્રોપર કનેક્ટર. આઈ વોઝ વેરી ટાયર્ડ સો આઈ કુડ નોટ ગો આઉટ વિથ ફ્રેન્ડ્સ. હું થાકી ગયો હતો એટલે હું ન જઈ શક્યો. તો આમાં પણ તમે ફ્રેન્ડ્સ બાકીના 3 ઓપ્શન જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે બી ઓપ્શન સાચો છે. ઓકે, આઈ વેન્ટ આઉટ, આઈ વોઝ ઇલ. આમાં પણ પ્રોપર કનેક્ટર, તો 3 પ્રોપર કનેક્ટરના આવી ગયા. આઈ વેન્ટ આઉટ, ઇફ આઈ વેન્ટ આઉટ
if I was ill. ઓકે, તો આમાં તમારો ઓપ્શન બી આવશે. લેટ હિમ લર્ન અર્લી દેટ બુલીઝ આર ઇઝીએસ્ટ ટુ લીક. આ પણ એક કહાવત છે, ઓકે, મુહાવરો છે, તો તમારે યાદ રાખી નાખવાનું, ટુ લીક. અ પોપ્યુલર ટ્રેન્ડ દેટ એટ્રેક્ટ્સ ગ્રોઈંગ સપોર્ટ ઇઝ કોલ્ડ બેન્ડવેગન. ઓકે, તો આ તમારે ટેક્સ્ટમાંથી થોડું આવ્યું છે, વધારે ગ્રામર હશે, ટેક્સ્ટ પણ થોડું હશે, તો આ પણ તમારે કરવાનું, જે મિનિંગ આવે છે, ઓકે, સિનોનિયમ્સ જે કહેવાય એ પર તમારે યાદ રાખવાનો. ધ પોપ્યુલર ટ્રેન્ડ દેટ એટ્રેક્ટ્સ ગ્રોઈંગ સપોર્ટ ઇઝ કોલ્ડ બેન્ડવેગન. ધ ટીચર શુડ મૂવ ધ સ્ટુડન્ટ્સ અવે ફ્રોમ જેલેસી. ઓકે, તો આમાં તમે જુઓ તો જેલેસી ને એંગર બંને આવી શકે, પણ તમે કોઈ પણ એક સાચો આન્સર કરી શકો. જેલેસી વધારે એપ્રોપ્રિએટ આન્સર થાય છે. આ બધા કોમન છે, ઓકે, આમાં કોઈ લોજિક નથી, પણ તમે સેન્ટેન્સ વાંચો એટલે તમને આઈડિયા આવી જાય છે. ઓકે, 30 થઈ ગયા છે ફ્રેન્ડ્સ. લાસ્ટ 5. હી વિલ હેવ ટુ લર્ન આઈ નો દેટ ઓલ મેન આર નોટ જસ્ટ, ઓલ મેન આર નોટ ટ્રુ. ઓકે, આ પણ તમારે કહાવત છે, તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલી હશે, એ તમે સોલ્વ કરીને આમાં તમે યાદ રાખી શકો. ધ ઓથર ઓફ વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ ઇઝ નારાયણ મૂર્તિ. આ તમારે ટેક્સ્ટનું છે, ઓકે, નારાયણ મૂર્તિ આના રાઇટર છે. વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ બુક જે છે એના ઓથર નારાયણ મૂર્તિ. બ્લેન્ક્સ વોઝ ધ 11th century logician and traveler. તો એમાં પણ તમારા ટેક્સ્ટનો છે અલ બિરુની. ઓકે, આ તમારે ટેક્સ્ટનો હશે. ઓકે, એલ બિરુની વોઝ ધ 11th century logician and traveler. Indian attitude towards cleanliness is contradictory. ઓકે, આ તમારો ટેક્સ્ટબુકનો જશે અગેન, તો આનો આન્સર આવશે કોન્ટ્રાડિક્ટરી, ઓપોઝિંગ. કોન્ટ્રાડિક્ટરીનો મિનિંગ થાય ઓપોઝિંગ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ ઇન ધ વેસ્ટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ. ઓકે, તો આ પણ તમારી ટેક્સ્ટનો આવ્યું છે, તમારે જે ચેપ્ટર આપેલા છે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટબુકની અંદર, એની અંદરનો આ ક્વેશ્ચન છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ 35 MCQs આપણે ઇંગ્લિશના અહીંયા સોલ્વ કર્યા છે. ઓકે, નેક્સ્ટ પાર્ટની અંદર નેક્સ્ટ 35 આ જ પેપરના આપણે સોલ્વ કરશું. ઓકે, તમે જુઓ 2016નો પેપર છે આ C2Dનો. એવી રીતે આપણે હજી બીજા 2-3 પેપર આવા ઇંગ્લિશના સોલ્વ કરશું, જેથી આપણે ઓવરઓલ આઈડિયા આવી જાય કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ તમને ઇંગ્લિશની અંદર પૂછાતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ ઇંગ્લિશનું પ્રિપરેશન થોડી ઘણી તમને ખ્યાલ આવી ગયો હશે. અમુક પોઈન્ટ્સ મેં તમને કીધા, ગ્રામરના મેઇન પોઈન્ટ્સ જે છે તેની ઉપર તમારે ફોકસ કરવાનું છે. ટેન્સ, તમારું એક્ટિવ પેસિવ, પછી તમારે ખાસ કરવાનું છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, પછી પ્લુરલ, ઇઝ, આર. ઓકે, એ બધા પોઈન્ટ્સ, કનેક્ટર્સ, પ્રેપોઝિશન્સ, ઓકે, કન્જક્શન, આ બધા મેઇન પોઈન્ટ્સ ગ્રામરના છે તમારે ખાસ કરી લેવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો કે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ પર ફર્સ્ટ સેમેસ્ટર માટે ઇંગ્લિશની MCQની પ્રિપેરેશન કરાવે છે. પ્લસ સાથે સાથે આપણે ECHM માટે પણ એક વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. તો એની અંદર ECHM સબ્જેક્ટ જે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં બધા જ બ્રાન્ચીસની અંદર આવે છે, તો એ પણ આપણે સમજાવવાના છીએ, MCQ સોલ્વ કરવાના છીએ. FME ઇલેક્ટ્રિકલમાં જે આવે છે એની માટે પણ આપણે વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. BEDના તો ઓલરેડી બહુ બધા વિડીયોઝ આપણે અપલોડ કરી જ દીધા છે મિકેનિકલ અને સિવિલના સ્ટુડન્ટ્સ માટે. તો આ બધામાં આપણે MCQ સોલ્વ કરીએ છીએ ફ્રેન્ડ્સ. અત્યારે MCQ ઉપર ફોકસ છે ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે. તો બધા જ ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ છે, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય બધાને કહો ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ સાથે જોડાઈ જાય. આપણે એક સ્ટ્રોંગ ટીમ ઊભી કરીએ અને આપણે આ જે ડિફિકલ્ટ સિચ્યુએશન છે તમારી માટે, MCQની જે એક્ઝામ છે એ થોડી તમારી માટે નવી છે, થોડી ડિફિકલ્ટ છે, અને આપણે સહેલું કરી દઈએ બધા ભેગા મળીને. ઓકે, તો આઈ હોપ તમે બધા અમારી સાથે જોડાઈ જશો. ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ હંમેશા સ્ટુડન્ટની સાથે જ છે અને સ્ટુડન્ટના હિતમાં વિચાર કરે છે. તમારી પ્રિપેરેશનમાં જરૂરથી હેલ્પફુલ થાય એવી અમે ટ્રાય કરશું. Okay, so stay at home, stay safe, stay healthy, keep learning, start preparing for your examinations. Thank you very much. Bharat Mata ki Jai.